હાલો આજ તો હવારમાં મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા, કેમ કે જવાનું છે પરસોત્તમ ભગવાનની પૂજા ચડાવવા. હા, અમારી શેરીમાં છે તો અમે રોજ જઈએ છીએ પરસોત્તમ ભગવાનની પૂજા ચડાવવા. હા, તો છે ને મેં છે ને મારી થાળી તૈયાર કરી નાખી છે. થાળીમાં જો દોરાની દડી છે ને કંકુની ડબ્બી છે ને ચોખા ને પાણીની લોટી. હા, જો છે ને મારી થાળી તૈયાર કરી નાખી છે ને હાલો હવે જવું છે પૂજા ચડાવવા. તો અમારા ભૂમિબેન ને દીશુબેન હજી હુતા છે, ત્યાં તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું ને જો મેં થાળી તૈયાર કરી નાખી છે. તમારી શેરીમાં છે કે નહીં કોમેન્ટ કરી દેજો, તમે જાઓ કે નહીં એક જરાક કોમેન્ટ કરી દેજો. તો જો અમારા દીશુને ભૂમિ હુતા છે ને એને માટે છે ને હું બ્રશ તૈયાર કરું છું. તો છે ને એ જાગતા નથી, ક્યારની જગાડું છું. તો જો બ્રશમાં છે ને કોલગેટે નાખી દીધી પણ એ જાગતા નથી. તો કાંઈ નહીં, હાલો અમારા દીશુબેનને જો કંઈક આવી રીતના અમારે છે ને જગાડીને બ્રશ કરવા તૈયાર કરવા પડે. તો એ છે ને જોઈને બહુ બળ પડે બ્રશ કરતાં. પછી તો છે ને બ્રશ કરી નાખ્યું ને તોય એના નખરા ખૂટે નહીં. જો એ કે મમ્મી થોડુંક એવું મને વાગી ગયું પગમાં. હા, જો એના નખરા છે ને ખાઈ લે પછી જો આવું કાંઈક કરે નખરા જોઈ. જો ખાઈ લે એટલે એનર્જી આવી જાય છે ને જો અમારા દીશુબેન રમવા મળ્યા છે. ને પછી તો છે ને મારે મશીને બેહવાનું હતું તો હું મશીને બેસી ગઈ છું. તો જો આ સૂટ છે ને મારે અત્યારમાં દેવાના હોય તો મારે બનાવવા પડે અત્યારમાં. તો ત્યાં તો છે ને હું બનાવતી હતી, ત્યાં તો મારા બેનપણી આવી ગયા છે. એને છે ને ઘડીક એનારે બેહવું પડે કે નહીં મારે, પછી તો મેં સૂટ મૂકી દીધા ને એને યારે ઘડીક બેઠીશું. ને ક્યાં તો ભૂમિના પપ્પા આવી ગયા. તો બહુ તડકો હતો તો છે ને અહીંયા છે ને ફળિયામાં થોડુંક પાણી છાંટી દીધું, કેમ કે ઠંડો ઠંડો પવન આવે. હા, છે ને પછી તો મેં ગરમા ગરમ 2 રોટલા કરી નાખ્યા. ને અમારે જવાનું હતું મારા દીશુન ભૂમિની લેંઘી લેવા. તો છે ને અમે માર્કેટમાં આવી ગયા છીએ, કેમ કે સ્કૂલના ડ્રેસની નીચે લેંઘી પહેરવાની કહે તો અમે લેંઘી લેવા આવી ગયા છીએ. ને કાંઈ નહીં, હાલો છે ને બહુ તડકો હતો, બહુ ગરમી હતી. ને છે ને અમે શું કહેવાય કે રાંધી નાખ્યું ને ડ્રેસ હવે બનાવવાના છે. તો કાંઈ નહીં, હાલો ડ્રેસ તો બનાવવા જ પડશે, કેમ કે સાંજે આવે એટલે સવારમાં દેવાના હોય. કાંઈ નહીં, હાલો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આવજો બાય.